પ્રણામ. સુવિચારોની દીવાદાંડી, પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ શાહ. આજનો ટોપિક છે શબ્દ સિંધુ. હવે શબ્દમાંથી સિંધુ કેવી રીતે થાય? એ ઝરણાનું ઉગમ સ્થાન આપણે જોઈએ, કોઈ ગ્લેશિયર હોય કે પછી કોઈ પર્વતની ટોચ. પાણી સૌથી વધુ નિર્મળ અને મીઠું ત્યાં જ હોય છે. પણ જ્યારે લાંબી સફર ખેડીને સિંધુ બની જાય છે, એમાંથી મીઠું પાણી મેળવતા ઘણી મહેનત કરવી પડે છે. બસ એ જ ન્યાયે આ સદવિચારો, સુવિચારો એ ઝરણામાંનું પાણી છે. ઓછી મહેનતે એક પ્રેરણા આ શબ્દ સિંધુ આપને મળશે એવી આશા સાથે. સ્વભાવ બહુ સારો રાખવાની એક તકલીફ છે. કદર થઈ રહી છે કે ઉપયોગ એ જ સમજાતું નથી. સમજ અને ગેરસમજમાં ઝાઝો ફેર નથી. એકમાં ભાન આવે છે અને એકમાં ભાન ભૂલાય છે. એક ગેરસમજ અને એક ઈગો જ્યારે બંને ભેગા થઈ જાય છે, ત્યારે સારા સંબંધની પથારી ફેરવી નાખે છે. ધ્યેય સુખી થવાનું હોવું જોઈએ, સુખી દેખાવાનું નહીં. ફરી એકવાર, ધ્યેય સુખી થવાનું હોવું જોઈએ, સુખી દેખાવાનું નહીં. એકવાર ભગવાન અને માણસનો ભેટો થઈ ગયો. બંનેના મનમાં એક જ વિચાર આવ્યો, મને બનાવવા વાળો આવ્યો. ખરાબ સમય તો બધાનો આવતો હોય છે દોસ્ત, પણ આપણે લીધે બીજાનો ખરાબ સમય ના આવવો જોઈએ, બસ એની જ તકેદારી રાખવાની છે. માણસની બસ એક આદત હોય છે, ના મળે તો ધીરજ નથી રાખતો અને બધું મળે તો કદર નથી કરતો. તહેવારો એ તમારો વ્યવહાર જાણવાનો અમૂલ્ય અવસર છે. ટીકા કરો તો વ્યક્તિ તૂટી જાય, પરંતુ કોઈનો ટેકો કરો તો એ વ્યક્તિ ટકી જાય. એકાંતમાં પોતાના વિચારો પર અને જાહેરમાં પોતાના શબ્દો પર કાબુ રાખનાર વ્યક્તિ દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે. ખોટું સાંભળવામાં કરેલ ઉતાવળ અને સાચું સાંભળવામાં કરેલું મોડું જીવનમાં ઘણું ગુમાવી દે છે. જલેબીમાં એક સંદેશ છુપાયેલો છે. પોતે ગમે તેટલા ગૂંચવાયેલા હો, પણ બીજાને હંમેશા મીઠાશ જ આપો. બસ તો આપનું જીવન ભલે ગૂંચવાયેલું હોય, જલેબીની જેમ મીઠાશ આપવાની હંમેશા કોશિશ કરતા રહેશો અને ધીરજ રાખતા અને જે મળ્યું છે એની કદર કરતા આપણે થઈએ, એવી જ અપેક્ષા સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.